નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને ભરૂચની લોકસભા સીટ પર હાલ તો સૌ કોઈની નજર છે। આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી નાખ્યું છે કે ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। આ બેઠક પર વર્ષોથી ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે એવી ચર્ચા છે કે ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહીં આપે તો સ્વાભાવિક છે કે એ વિસ્તારમાં હાલમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આદિવાસી નેતા ચેતર વસાવા। ત્યારે હવે આ બધાની વચ્ચે એવા સમાચારો વહેતા થઈ રહ્યા છે કે ચેતર વસાવા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। જો ચેતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાંથી ચેતર વસાવાને ટિકિટ મળશે તેવી પણ વાતો થઈ રહી છે। જો કે હાલ તો ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે, જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા અને ચેતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા। હવે જોવાનું એ રહ્યું કે ચેતર વસાવા આમ આદમી પાર્ટીનો સાથ છોડીને વોશિંગ મશીનમાં ચોખ્ખા થઈ જશે કે નહીં। તો વળી બીજી તરફ ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં પણ ભાઈ બહેન આમને સામને આવી ગયા છે, કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા સ્વર્ગવાસી અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના દીકરાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। એટલે જ લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ બહેન આમને સામને આવી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।